વરતાલ આવ્યા। पूज्य गुरुजी, पूज्यपाद नंदकर स्वामी, पूज्य धर्मजीवन स्वामी, कोठारी स्वामी, स्वरूप स्वामी, विश्वप्रकाश स्वामी, वगैरे संतो અને દરેક ભક્તોને ભાવથી જય સ્વામી। અહીંયા વડતાલમાં હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યથી શરૂ થશે અને 6 દિવસે બટુપુરપતિ ગોપીનાથજી મહારાજના દર્શન કરી અને આપણી પદયાત્રા પૂર્ણ થશે। તો સ્વરૂપ સ્વામી પદયાત્રા વિશે આપણને 5 મિનિટ પોતાનું મન કહી રહ્યા છે। आदि वरिष्ठ संतो तथा वाला भक्तो बहुत मोटा भाई होय ત્યારે મનુષ્ય મળે એની કરતા મોટા ભાઈ હોય ત્યારે સત્સંગમાં જન્મ મળે છે। એના કરતા મોટા ભાઈ હોય ત્યારે સાચા સંતનો યોગ મળે છે। અને બીજી મોટા ભાઈ હોય ત્યારે સંતની વાત આપણા જીવનમાં મનાય છે। આ બધા ભાઈ ભેગા થાય ત્યારે સંતની સાથે આવી રીતે મહારાજ આપે માટે રાજી થઈ ચાલવાના સિદ્ધાંત આપે છે। બહુ ભગવાન આપે માટે કૃપા કરે ત્યારે આવા સારા દિવસોમાં ભગવાનને રાજી કરવાની તક મળતી હોય છે। એમ વડતાલથી કેટલું ખાલી જવાનું તો પિતા ભગવાન રાજી થાય। જે ધામ કેવા ધામ છે ગઢપુર વડતાલ ધામ કેવા શરીર વિશે શુભ નેત્ર જેવા કેવા કે ધામ મહારાજને વાલા। તો અહીંથી હરિકૃષ્ણ મહારાજના સવારના મંગળામાં દર્શન કરી અને ગઢપુર પહોંચી ત્યાં ઊંડી તે મારી પાસે ઊંડી વૃત્તિ સતત હાલતા હાલતા સ્વામિનારાયણ સંતોને ભક્તોને દર્શન કરતા કરતા મારા ભાગ્યથી આ સંતો સાથે આ ભક્તો સાથે હાલવા મળ્યો, સંતોનાથી કરશે સંતોના માટે ભક્તોના માટે બધી સેવા આ બધા ભક્તો હાલી જાય એના માટે ગાદલા પાસે જવાના એટલે જમાડવાના હરી જોડનારા હાલનારા ભક્તોને એમ થાય હાલવાનું મળે આપણે ભક્તોનાથી કરશેથી મળે। કોઈ હરિસ્મૃતના પાઠ કરે, કોઈ ભગવાનના પાઠ કરે, કોઈ સ્વામિનારાયણ ભજન કરે, કીર્તન ગાય। અહીંથી બરાબર મંગળામાં મહારાજ દર્શન કર્યા હોય મૂર્તિ ખુલે ગઈ હાલો મહારાજ મારી હારે હાલો મહારાજ તમે મોન પર હાલો હું વાણી હાલો જે રીતે ભગવાનમાં સ્મૃતિ રહે એમ તો મન ભગવાનમાં મન રાખી ચાલી એક પગલે એક અશ્વમેવ એવું કોઈ થાય કેટલી કમાણી થાય કેટલું બેલેન્સ વધી જાય। મોટા સંતોને ખ્યાલ હોય કે આ બધા જીવને ભગવાનના ધામમાં લઈ જવા છે પણ કેમ બેલેન્સ વધે એના જીવમાં કરોડો જન્મથી કંઈક બીજી વૃત્તિ છે, બીજી આસક્તિ છે, બીજી હેત છે। ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આપણને ભગવાનમાં હેત કરાવે છે। એમાં હમણાં સુરતમાં તાજી શિબિર થઈ એ ભગવાનનો મહિમા અને સત્સંગની બધું કઈ પશ્યું થઈ ગયું હોય અને પછી વાવે તો કેવો મોદક થાય, કેવો પાક આવે।
એ શિબિરમાં તમે ભગવાનની વાતો સાંભળી અને હવે ભજન કરતા કરતા હાલો, દેહ આમ ધ્યાન નહીં રાખવાનું, દુઃખ તો થાય, ફરફળાય પડે, બધું થાય, પણ ભગવાનને રાજી કરવા માટે જેમ દેહને દુઃખ પડશે એમ રાજી થાય તો ભગવાન આપણી માટે પણ વિશેષ રાજી થશે. સ્વરૂપ સ્વામી એવો સરસ વાત કરી, બહુ કોઈનો ઉદય થાય ત્યારે આવા શબ્દો મળે. પદયાત્રાનો મહિમા અતિ મોટો છે, અતિ મોટો એટલે અતિ મોટો. આ મારા અનુભવની વાત તમને કહું છું. હું ઘણી વખત વડતાલ આવ્યો છું, ચાલતા કેટલા લોકોને લઈ રહ્યો છું, ગરડા. મને મારા જીવનમાં જે અનુભવ થયો એ હું તમને વાત કરું છું. ગઢપુરનો પહેલો વચનામૃત મહારાજે પ્રશ્ન કર્યો, કઠણમાં કઠણ સાધન શું? તો બધા સંતોએ જવાબ તો આપ્યા હશે, પણ મહારાજે કીધું કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, એથી કઠણ સાધન બીજું કોઈ નથી. આપણે બધા જાણીએ છીએ, આંખ વિષયોમાં જાય છે, કાન વિષયોમાં જાય છે, આપણું મન વિષય તરફ જ જાય છે. કાલે સવારે તમે વડતાલ હરિકૃષ્ણ મહારાજનું દર્શન કરી નીકળો, ગરડા પહોંચો, પછી તમે તમારા આત્માને પૂછજો કે ચાલતા ચાલતા મને ગોપીનાથજી મહારાજ સિવાય કાંઈ યાદ આવ્યું છે? કાંઈ નહીં આવે, લક્ષ્ય બંધાઈ જાય. પ્રથમનો પહેલો વચનામૃત 5 દિવસ સિદ્ધ થઈ જાય. કેટલા દિવસ? તમે વિચાર કરો કે મહારાજ કે એક ઘડી જો ભગવાનની મૂર્તિમાં મન રહે તો આખા દિવસના પાપ માત્ર, આ તો જન્મો જન્મના પાપ બધાય પડી જવાના. એટલે પહેલું વચનામૃત 5 દિવસ સિદ્ધ થઈ જવાનું તમને બધાને જોજો. આ મારો અનુભવ છે. તો એના દર્શન કરવાનું ફળ કેટલું મળ્યું? અને એમાં આવા સાધુ, નીલકંઠચરણ સ્વામી એટલે સાધુતાની મૂર્તિ. તમને બહુ નજીકથી જાણું છું. સાધુની અંદર આંખ જોવી પડે, જેની આંખમાં અદેખાઈ ન હોય, જેની આંખમાં ઈર્ષા ન હોય, જેની આંખમાં માન ન હોય, એવા સાધુ છે. ગાળ કોઈ દઈ જાય ને તો એને ત્યાં આવે ને તો સ્વામીની મનમાં ન હોય. અને એવા જ પાછા આ કોઠારી મારે રાજો બધા હિમાલય ભાંગી બોબો થઈ જાય તો સ્વામી તો ચાલે જ બેઠો. ઓલા ઉતારામાં ત્યાં ગરમ ગરમ લારી જેવું આવે ને તો સ્વામી આમ ગાડી ગાડી નાખે. આમ જ છે. એટલે આ કરવું ઘટાડે છે. તમને કોઈ એની કહે તો આ વડતાલ સત્તા એટલે મહાસત્તા છે. સમજાય? એના કોઠારીની સીટ ઉપર બેસી હાવ મામૂલી માણસની ગાય સાંભળી લેવી સામાન્ય વાત નથી. હા, સામાન્ય વાત નથી. ઈષ્ટદેવ લોકોનું સંગ્રહણ નિજ મંદિરમાં વિરાજમાન કૃષ્ણ મહારાજ દક્ષિણાના દેવો, પૂજ્ય ગુરુજી પ્રેમપ્રકાશ સ્વામી, ધર્મદેવ સ્વામી, હરિપ્રકાશ સ્વામી, હરિભગવાન સંતો અને દરેક પદયાત્રીઓ ખૂબ ભાવથી જય છે. સરસ જગ્યા આવવાનું હતું પણ હવે તમે અહીંયા આવી ગયા એટલે દર્શન થઈ ગયા અને પછી ત્યાં માંડી વાળ્યા. સરસ બધા ગુરુજી અને પ્રેમપ્રકાશ સ્વામી સાથે પદયાત્રા તમે જોડાયેલા છો. આટલા મોટા સંતો ચાલીને જતા હોય તો આપણે સીધે સીધે હૂંફ, બળ અને પ્રેરણા મળે. બાકી નકર અત્યારે હાલવું કઠણ છે, કારણ કે અત્યારે પ્રેક્ટિસ નહીં ગઈ. ઘરથી ગાડી સ્ટાર્ટ કરે ઓફિસથી ઘર અને હાલવાની પ્રેક્ટિસ જતી રહી છે. એમાં હાલવું એટલે ઘણું કઠણ પડે તો છતાં સંતો સાથે છે એટલે
બહુ મન મજબૂત કરી ભગવાનને આગળ રાખી ભગવાનને સંભાળી અને ચાલવું બધા સંતોએ કીધું, સ્વરૂપ સ્વામી કીધું, પ્રકાશ સ્વામી કીધું. સહેજે સહેજે તમે ભગવાનનો વૃત્તિ રાખી અને ભજન કરતા કરતા વિશેષ ચાલશો તો એ ચાલુ સાર્થક થશે. ને વહેલા ગોપીનાથ મહારાજના દર્શન કરી પાછા અહીંયા વળતા સમયમાં પાછા બધા પધારજો. બહુ મોટો ઉત્સવ છે, બધા ખાસ હરિભક્તો પધારજો. પછી એટલું કંઈ સહજાનંદ